હેલો મિત્રો, કેમ છો? મજામાં? અમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. હજુ તો હવાર પડી નથી ને તો પેપ્સી ચાલુ કરી દીધી હવારમાં. આ જો મમ્મી ને પપ્પાએ કેટલા હજુ 10માં 10 ઓછી છે. આ જો બે માણ. હા, મેં કીધું હવારમાં ન હોય, પણ આ તો પેપ્સી વાળી થઈ ગઈ અત્યારમાં. આમ દાંત તો જો ગાડે આમ જો દાંત તો છે ને એટલે છરીએથી કાપશે. હેલો મિત્રો, આજે છે ને રવિવાર છે, પણ છે ને નંગ ના ખાવા મને લાગે છે ને બપોરે જ નંગ આવશે. જમવાનું બનાવવાનું હોય છે ત્યારે જ આવશે મને એવું લાગે છે. કે બહાર જવું હોય ને તો નથી જવાતું. મમ્મી સાદી થઈ છે તો આમ જો મમ્મી બેઠા થઈ ગયા છે. કેમ અત્યારમાં તમને અત્યારમાં ઠંડક કરવાનું મન થઈ હતી? મેં પપ્પાને ના પાડી, મેં તો અત્યારમાં ન ખવાય. તો પપ્પા શું કે ખબર કે મને ઈચ્છા થઈ છે, પછી મમ્મી કે મારે હાટું લેતા આવું છે. એ કે થયા ને બે ગરાગી. આજે આ બે માણા જો પેપ્સી પીવી. એમ તો પપ્પા જો દાંત નથી તો ચૂપ ચૂપ થાય છે. લો પડી એઠે તે પાયડી એઠે. મમ્મી આ દરખે લાવું કરો, પડી કે નહીં પડી? આ પડ્યા ટીપા પડ્યા. લૂઈ પોતું માર દેજો ને તો કીડ્યું થાય. કાલ રાતે એવું કર્યું તો હવે એનું ટીપું પડ્યું પપ્પા કે નથી ખબર, પણ ટીપું પડ્યું છે. હજુ કાલ જ ઓછાડ્યા ને બધું જોયું છે. એમ ન કરાય તો બારી આવે પેપ્સી. દાંત વગરના હોય ને તો આવું થાય. હવારમાં પેપ્સી બે માણા લઈ લીધી છે. અમે છે ને રેડી થઈને બેઠા છીએ, વાઇટ જોઈને બેઠા છીએ. નંગ આવે તો સ્ટાર્ટ કરી દીધી. સવારમાં ટાઈમ મળ્યો તો હાથ પણ રંગી લીધા, મસ્ત મજાનું મોઢું ધોઈ લીધું. સ્કીનનું છે બહુ ધ્યાન રાખવું પડે. જો મમ્મીને ટીપા પડે છે. બે મન લાગે કીડિયું કરશે એમ ખરાબ બપોરની. ચલો મિત્રો, મમ્મી ને પપ્પા જમવા બેસી ગયા છે. મારે આજે જમવું નથી. રસ છે પણ તોય મને આજે શું ઈચ્છા નથી ખાવાની. કેમ કે મેં હમણાં કેળું ખાધું હતું. આજે છે ને મેં ઘણી રોટલી બનાવી છે. કે ઉનાળાની છે ને બહુ વધી પડે છે, કોઈ ખાતું નથી. સાચી વાત ને મમ્મી? આપણે સવારની બપોરની રાતે ખાવી પડે છે, રાતેની સવારમાં નાસ્તામાં ચાલે છે. એટલે આ જો ફુલાવરનું શાક ને રસ. કેમ શાક ને હું છું પણ દા બે ગઈશ પપ્પા સેજ? મમ્મી તમને કેમ લાગ્યું? સેડા બે ગઈ છે એવું લાગે છે પપ્પાને. સેજ હતું બળી ગયું એવું સેજ જ તે, પણ આમ મસાલા જેવું બળી ગયું. ખરા તડકાનો કે 12:30 થઈ ગયા છે. મમ્મીએ જમી લીધું છે. રોટલી લઈ લેજો પપ્પાને જોતી. હા પપ્પા લઈ લો રોટલી. નથી ખાવી રસ ને રોટલી ખાવ. મને લાગે છે પપ્પાને શાક ભાવે. રસ છે ને એટલે રસ પીવે ટાટો ટાટો કરે. મારી છે મને નથી ભાવતું શાક રોટલી. માતાજી પપ્પા બોલ્યા ને. હા તો હું મમ્મી બે તૈયાર થઈ ગયા છે બહાર જવા ખરા તડકાના. તો છે ને નંગ આવી ગયા હતા છે ને તાત્કાલિક. પછી છે ને આપણે આ વાળવાય નથી રહ્યા, તાત્કાલિક નીકળી ગયા. કેમ કે નંગ ન આવે ને એ પેલા વયા જ આવે. ક્યાં મમ્મી? જો મમ્મી જો આપણે જવાનું છે દર્શન કરવા. ચલો હેલો મિત્રો, અમે બહાર ગયા હતા ને તો અહીંયા એટલો તડકો હતો ને તો મને તો ડાયરેક્ટ અહીંયા જ ચડી ગયો તડકો. બહુ જ માથું ચડ્યું હતું. તો અમે છે ને 7 વાગ્યા સુધી છતી રહી, ત્યારે થોડુંક રાહત રહી. મમ્મી કે હવે 7 વાગ્યા જાય કે એટલો અત્યારે અહીંયા તો તાપમાન છે અમદાવાદમાં. આજે તો છે ને બહાર નીકળવું એટલે ઘરે આવી લોટપોટ થઈ જવાય એવી ગરમી લાગે છે અત્યારે.
અત્યારે છે ને રસોઈ ચાલુ છે બનાવવાની. મમ્મી ને પપ્પા બેઠા છે અને આજે આપણે શાક કેનું બનાવ્યું છે? આજે મોતીરાનું શાક બનાવ્યું છે. આજે પપ્પાને બહુ ભાવે છે મોતીરાનું શાક બનાવ્યું છે. આપણે અહીં અમદાવાદમાં છે ને અમારે અહીંયા કોઈ ખબર ન પડે મોતીરું એટલે આપણે મમ્મી જુનાગઢ બાજુ પીર્યું ને એટલે અહીંયા બધાને ખબર હોય મોતીરું. આપણે ભાવનગરમાં ખબર હોય ક્યાં મમ્મી? ખાટું મીઠું હોય ને તો શાક બહુ મસ્તનું બને. અહીંયા બધા મધુરીનું શાક બને તો કેવું લાગતું છે બધું બનાવીને ગળી કેવું લાગે. આ છે ને પપ્પાનું ફેવરેટ છે મિત્રો. તો શાક તો રેડી થઈ ગયું છે. તો હવે રોટલી બનાવી નાખશું. ફાટી ગયેલા ચીભડા હતા પણ છે ને આ બહુ પાકી ગયા છે. પાકી ગયા હતા ને એટલે કે બેદીમાં પાછી આવશે નો હોય કે પણ મેં તો રોકાઈ જો બસ નહીં મળતું આવડા તો વિડિયો ઉતારું તે વિસુ આવવાનું નહીં તાર બેનપણી રાહ જોતી હોય શેખા ને ઓલી પરી ને એટલે મમ્મી કીધું નહીં ત્યાં નહીં જાવ તો પછી તમે યાદ દિલાવી દીધું શેખા પરી. ચલો અગરબત્તી લેવા આવીશ. અગરબત્તી લેવા આવ્યા છે ને. ચલો અગરબત્તી લઈ આવો મિત્રો. જાવું છે ખરીદી કરવા જાવું છે. જોઈશું કે રાતે ભૂલી જઈશું. ચલો આવી તો મમ્મી લઈ આવ્યો. ચલો મિત્રો છે ને મિત્રો એક તાંબાવાળા બાજર વાળી કેટલું મસ્ત કપડા ઓલા ડ્રેસ નહીં આવતા એના પાછળ વળવી અને મમ્મીનો ફોન આવ્યો હતો ને તો પછી મારે સુરજ મમ્મીએ કીધું તો એમના પાછળ ગયા તો પછી સુરજ મામા એમના પાછળ ગયા. હવે અમે જાવી છીએ અને અત્યારે તે ફોન કાપ્યો મમ્મીએ અને જાવી ત્યાં ટેમ્પાવાળા ભાઈ કાંઈ તો શોપિંગ કરવાની છે ને ભાઈ પાસે કેટલા દોડાવ્યા થાય શોપિંગ વાળા ભાઈ. અને કેટલું બધું સ્કીપ તો મમ્મીએ કર્યું. હા સ્કીપ કરી દીધું. મમ્મીને ફોન આવી ગયો તો એટલે એને બહુ અર્જન્ટ હતો ફોન એટલે એને ઉપાડવો પડ્યો. ચલો આપણે આવી કામ દીધું ત્યાં જઈને તમને બતાવીશું કેવા કપડા એ. હેલો મિત્રો અમે છે ખરીદી કરીને લઈ આવ્યા હતી અને ખરીદી તો આપણે કરી લીધી. એક ટોપ લઈ લીધું છે કેમ કે એ ટોપવાળા એમને બહુ ફેરવા કેમ કે એમને જગ્યા નહોતી મળતી ને બેસવા માટે એટલે એમને બહુ ફેરવા. અમે પાછળ ગાડી ચલાવતા હતા એ આગળ જો મમ્મી છે ને રીવારા નીકળી ગયા અને અત્યારે ને અત્યારે અમે છે ને લો જોજો ધ્યાન રાખજો શોર્ટ સર્કિટ બધું. અત્યારે તો અત્યારે છે ને જે અમે ટોપ લેવા ગયા હતા ને ત્યાં રીલ્સ બનાવી કોઈ લોકોએ અને એમાં મમ્મી ઊભા હતા ને તો મમ્મી આવી ગયા તો ઉર્વીબેને જોયું ને તો તરત કીધું જો મમ્મી રીલ્સમાં આવી ગયા. આવું છે જો મિત્રો. હવે છે ને મમ્મી સૂઈ જાય છે કેમ કે આ તડકો મને બહુ લાગી ગયો છે માથામાં. આપણે રાતે બહાર નીકળ્યા તો બહુ મજા આવી. આપણે આ દેખાડશું કેવું છે ટોપ તમને. ફાઇનલી જો મિત્રો આ ટોપ લઈ લીધું હતું. આપણે પસંદ કર્યું હતું કેમ કે અહીંયા કાચ તો હોય નહીં પણ ઉર્વીબેને કીધું મસ્ત લાગશે. જો કેવું લાગે છે મસ્ત છે એકદમ મસ્ત. જુલી ખુલતી બાય છે મસ્ત લાગે છે. પછી મેં કાચમાં આવી જોયું કે તો એટલું મસ્ત મને લાગ્યું એમ થાય આમ જ કાચ છે. જો એટલું મસ્ત લાગે છે. જો મસ્ત છે એટલું મસ્ત છે બહુ મસ્ત છે મને બહુ ગમ્યું.
કેમ કે આમાં ગરમી થાય એવું નથી. ખુલતું ને એટલું પ્રીટી લાગે છે ને. મને ફેવરિટ કલર છે મારો બ્લેક, કેમ કે બ્લેક મને બહુ જ ગમે છે. અને મને લાગ્યું નહોતું કેટલું સારું લાગશે, એટલું મસ્ત લાગે છે. તો ફાઇનલી મને બહુ ગમ્યું. જરા જો આવું ટોપ છે ને ટોપ સસ્તું દેવું છે, મોંઘું નથી, મસ્ત છે. જો ખુલ્લું અત્યારે ઉનાળામાં પહેરાય ને એવું છે મારે. તો છે ને મને બહુ ગમ્યું, કેમ કે સરસ લાગે છે. એમાં છે ને મમ્મી કેટલી બધી વાર ન લગાડાઈ કે જલ્દી ડિસિઝન લઈ લઈ કે એ બધા લઈ લઈને વહી ગયા કે અમે છે ને મિત્ર બહુ ફર્યા એની વાહે, કેમ કે એને જગ્યા છે ને મળતી નહોતી ને, એટલે એ જગ્યા હાટું જતા હતા અમે એની વાહે એક્ટિવા લઈ. સૂરજ એ હતો, મમ્મી હતા. પછી ફાઇનલી આ પહેરાવી દીધું. પૂર્વીબેનને ન મેળાવ્યો પણ આપણે આવી મસ્ત લાગ્યું, મને બહુ જ ગમ્યું. આજની આ ખરીદી મને બહુ જ ગમી, સરસ છે. મને ગમ્યું, સારું છે. ચલો મિત્રો, હવે હેલો મિત્રો, તો આપણે છે ને ફાઇનલી હવે બ્લોગ પૂરો કરવાનો ટાઈમ થઈ ગયો છે. તમારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.